ગાંધીનગરમાં કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રીની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફાર્મા અને આયુર્વેદ ક્ષેત્ર માટે ₹10,000 કરોડની ફાળવણીથી બાયોફાર્મ સેક્ટરને મોટો વેગ મળશે અને જામનગર આયુર્વેદિક હોસ્પિટલથી ભારત આયુર્વેદમાં વિશ્વગુરુ બનશે, જ્યારે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનશે અને પીએમ ગતિ શક્તિ હેઠળ મોટો સપોર્ટ મળશે। સંરક્ષણ ક્ષેત્ર માટે 7.8 લાખ કરોડની જોગવાઈથી દેશની સુરક્ષા વધુ મજબૂત થશે। विश्व नेता અને यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीના नेतृत्वમાં केंद्रीय नाણામંત્રી श्रीमती निर्मला सीतारामनजीએ 9મી વખત બજેટ રજૂ કર્યું છે। ભારત આજે જ્યારે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ મહત્વનું કદમ છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્ય મંત્ર અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે। આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ 9મી વખત બજેટ રજૂ કર્યું છે।